આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલ મણિબેન એમપી શાહ મહિલા આર્ટ્સ કોલેજમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। ટ્રસ્ટના મંત્રી અશ્વિનભાઈ પરીખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। અત્રે ઉપસ્થિત રહેલા મહેમાનોમાં કડી એમપી શાહ એજ્યુકેશન સોસાયટી કડીના ઉપપ્રમુખ ડોક્ટર રજનીકાંતભાઈ શાહ, મંત્રી અશ્વિનભાઈ પરીખ, સુરેશભાઈ પટેલ, અબ્દુલભાઈ દલાલ અને જયદીપભાઈ તથા અગ્રણી સંસ્થાઓના આચાર્યો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ડોક્ટર રજનીકાંતભાઈ શાહે રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું। શહીદોના બલિદાનને યાદ કરી બિરદાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં કારોબારીના સભ્યો તેમજ મંડળીની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો, શિક્ષકો, અધ્યાપકો તેમજ સમગ્ર સ્ટાફ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જુદી જુદી સંસ્થાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો તેમજ નૃત્ય રજૂ કરી વાતાવરણને રાષ્ટ્રીય ભાવનાથી જીવંત બનાવ્યું હતું। આ ઉપરાંત સંસ્થાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકોએ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેમની મેડલ દ્વારા સન્માનિત કરી બિરદાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલો તેમણે પણ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલક ડોક્ટર જેમિનીબેન સોલંકી અને ડોક્ટર તરુલતાબેન પટેલ તથા પ્રિન્સિપાલ ડોક્ટર હિનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ અને કોલેજના સ્ટાફ પરિવારના સહયોગથી આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો। બ્યુરો ચીફ ભાવેશ પરીખ, કડી। હું છું ભાવેશ પરીખ। આપ જઈ રહ્યા છો સાબર આવાજ, કડી ચીફ બ્યુરો, કડી। મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલ મણિબેન એમપી શાહ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તો આવો આપણે નિહાળીએ તેના કેટલાક અંશો। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।